નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડના વિન્ડ મિલ ટોપિક વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આજે આપણે પવનચક્કીના જે ટોપિક જોશું એમાં સૌપ્રથમ પ્રિન્સિપલ ઓફ ઓપરેશન, ટાઈપ્સ ઓફ વિન્ડ મિલ, એના જે ભાગો છે એ આપણે જોશું. ત્યારબાદ એની સ્પીડમાં મિનિમમ થ્રેશોલ્ડ સ્પીડ, નોમિનલ સ્પીડ ડ્યુરિંગ ઓપરેશન અને આઉટ ઓફ સ્પીડ જે છે એ આપણે ટોપિક આપણે જોવાના છે. આપણે જેમ વાત કરી પ્રમાણે પવનચક્કી જે છે આપણે આ રીતના દેખાય છે. આ જે છે એ વિન્ડ મિલ પાવર પ્લાન્ટ છે જેમાં એક કરતાં વધારે પવનચક્કીનો સમૂહ છે. પરિચય મેળવ્યો તો પવનચક્કી જે છે એ આધુનિક ભાષામાં આપણે એને વિન્ડ ટર્બાઇન કહીએ છીએ, જે પવનની ગતિ ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરે છે. પવન ઉર્જા એ પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત એટલે કે આપણે જે ઉર્જાને વારંવાર ઉપયોગમાં લઈ શકીએ છીએ અને જેનો ભંડાર અખૂટ છે. ઉર્જાના બે પ્રકારો છે, પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. આપણે જે વાત કરીએ તો પુનઃ અપ્રાપ્ય એટલે કે એકવાર ઉપયોગમાં લીધા બાદ જે ઉર્જાને આપણે પાછો ઉપયોગમાં ના લઈ શકીએ એને આપણે કહીશું પુનઃ અપ્રાપ્ય. જેમ કે કોલસો છે, પેટ્રોલ છે, ડીઝલ છે, નેચરલ ગેસ છે. આ બધા કેવા છે કે જેને આપણે એકવાર ઉપયોગમાં લઈએ છીએ ત્યારબાદ આપણે પાછો એનો ઉપયોગમાં લઈ શકતા નથી. પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે એ આપણે જમીનમાંથી મળે છે, જેથી જેનો જથ્થો જે છે એ સીમિત છે અને જેના દ્વારા આપણે અમુક એવી અસરો થાય છે કે જેના દ્વારા ગ્લોબલ વોર્મિંગ થાય છે અને આપણું તાપમાન જે છે એ તાપમાન વધે છે, જેના કારણે આપણે નુકસાન થાય છે. જ્યારે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે એ અખૂટ ભંડાર છે, જેને આપણે દિવસ રાત ઉપયોગમાં લઈ શકીએ છીએ. પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતમાં જે છે પવન ઉર્જા છે, પાણીની ઉર્જા છે, સૂરજની ઉર્જા છે. આ જે બધી ઉર્જા છે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, જેમાંથી આજે આપણે જોશું એ પવનની ઉર્જા છે. અને આ જે પવનની ઉર્જા છે એને ઉપયોગ કરવા માટે જે સાધન છે એ છે આપણું વિન્ડ મિલ એટલે પવનચક્કી. તો પવનચક્કી જે છે એ જે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, પ્રદૂષણ નથી કરતું અને વિશ્વભરમાં વીજ ઉત્પાદન માટે આજકાલ ઉપયોગમાં લેવાતો મુખ્ય વિકલ્પ છે. ત્યારબાદ આપણે જોશું કાર્યકરનો સિદ્ધાંત અને કાર્યપદ્ધતિ. તો પવનચક્કીનો કાર્યકરનો સિદ્ધાંત છે એરોડાયનેમિક લિફ્ટ અને ડ્રેગ. કાર્યપદ્ધતિ: જ્યારે પવન જે છે એ બ્લેડ ઉપરથી પસાર થાય છે ત્યારે લિફ્ટ અને ડ્રેગ બે પ્રકારના ફોર્સ ઉત્પન્ન થાય છે, જે આપણે અહીંયા કને જોઈ શકીએ છીએ. પવનચક્કીમાં જે લિફ્ટ અને ડ્રેગ ઉત્પન્ન થાય છે એમાં લિફ્ટ ફોર્સ જે છે પવનને લંબ દિશામાં હોય છે, જે શક્તિ ઉત્પન્ન કરતું પ્રાથમિક બળ છે અને જે ગતિને અવરોધે છે. એટલા માટે જે મુખ્ય બળ છે એ લિફ્ટ ફોર્સ છે. પવન ઉર્જા જે છે એને આપણે ઉર્જાનું કન્વર્ઝન આપણે જોવાનું. તો ઉર્જાનું સૌપ્રથમ બ્લેડ જે છે પવનની ગતિ ઉર્જા જે છે એ મેળવશે. ત્યારબાદ શાફ્ટમાં યાંત્રિક ઉર્જા આવશે. આ શાફ્ટ જે છે એ જનરેટરને ફેરવશે અને જનરેટરમાંથી આપણે ઇલેક્ટ્રિકલ ઉર્જા મેળવીએ છીએ. તો આ રીતના જે સ્ટાર્ટિંગમાં આપણે વિન્ડમાંથી ગતિ ઉર્જા મળે છે, ગતિ ઉર્જા જે છે બ્લેડમાંથી શાફ્ટમાં જાય છે અને શાફ્ટમાંથી જનરેટરમાંથી આપણે ઇલેક્ટ્રિકલ ઉર્જા મેળવીએ છીએ. જે આપણે લિફ્ટ અને ડ્રેગ ફોર્સ આપણે જે વાત કરીએ એમાં બ્લેડ ઉપર લાગતા ફોર્સ જે છે સમાંતર ફોર્સ હતું એ ડ્રેગ ફોર્સ હતું અને લંબ ફોર્સ હતું એ લિફ્ટ ફોર્સ હતું. આ જે છે એનો એંગલ ઓફ અટેક છે. એંગલ ઓફ અટેક એટલે કે જ્યારે આપણે બ્લેડની આપણે જ્યારે પીચ ચેન્જ કરીએ છીએ ત્યારે એનો એંગલ ઓફ અટેક ચેન્જ થાય છે. અહીંયા છે 4 ડિગ્રી છે, અહીંયા 12 ડિગ્રી છે, અહીંયા કને 24 ડિગ્રી છે. જેમ જેમ પીચ વધશે એમ એમ લિફ્ટ ફોર્સ વધશે. આપણે હવે જોશું પવનચક્કીના ભાગો. પવનચક્કીના જે મુખ્ય ભાગો છે એમાં બ્લેડ આવશે, હબ આવશે, શાફ્ટ આવશે, ગિયરબોક્સ આવશે, બ્રેક સિસ્ટમ આવશે, જનરેટર આવશે, નેસલ આવશે, વિન્ડ વેન આવશે, એનેમોમીટર આવશે, ટાવર આવશે, એનું ફાઉન્ડેશન આવશે. આ બધા ભાગો જે છે આપણે ટર્ન બાય ટર્ન જોશું. સૌપ્રથમ આપણે જોવાનું છે બ્લેડ. જનરલી વિન્ડ મિલમાં 2 થી 3 બ્લેડ હોય છે, જેના દ્વારા આપણી બ્લેડ જે છે એ રોટેટ થાય છે. ત્યારબાદ આવે છે રોટર હબ. રોટર હબ જે છે એનું નામ હબ શા માટે છે? તો આપણી જે 2 કે 3 બ્લેડ જે છે એ જ્યાં કને ભેગી થાય છે આપણે તેને હબ કહીએ છીએ. તો હબનો ભાગ જે છે એ પવનચક્કીનો જે સામેનો ભાગ જે છે એને આપણે હબ કહીશું. આખું નામ છે એનું રોટર હબ. તો એ બ્લેડને જોડે છે અને શાફ્ટને ગતિ આપવાનું કામ કરે છે. રોટર હબ જે છે બ્લેડને જોડે છે અને એનો જે શાફ્ટ જે છે એને ગતિ આપવાનું કામ કરે છે. ત્યારબાદ છે ટાવર.
તો પવનચક્કી આખી જે છે જેના ઉપર માઉન્ટ થયેલી હોય છે એને આપણે ટાવર કહીએ છીએ. આ ટાવરની હાઇટ જેટલી ઊંચી એટલે કે જેટલી હાઇટ એની વધારે હશે એટલી આપણે પવન ઉર્જા આપણે વધારે મળે છે. ટાવરની હાઇટ આપણે જોઈએ તો 30થી 120 મીટર ઊંચો ટાવર હોઈ શકે છે. જેમ જેમ હાઇટ વધશે એમ એની પવન ઉર્જાની આપણે ઉપયોગ વધારે કરી શકશું. ત્યારબાદ આવે છે નેસલ. નેસલ એ પવનચક્કીનો મુખ્ય ભાગ છે જેની અંદર અલગ અલગ મુખ્ય ભાગો આવેલા હોય છે. નેસલ એક પ્રકારનું બોક્સ જેવું હોય છે જેની અંદર આપણે જોઈએ તો નેસલની અંદર મેઇન શાફ્ટ હોય છે જેને આપણે લો સ્પીડ શાફ્ટ પણ કહીએ છીએ, કારણ કે પવનચક્કી જે છે એ 12થી 15 આરપીએમ કેટલા 12થી 15 આરપીએમ એટલે રોટેશન પર મિનિટ, આરપીએમની સ્પીડે ગતિ કરે છે એટલે આપણે આને કહીશું લો સ્પીડ શાફ્ટ. જે લો સ્પીડ શાફ્ટ જે છે ગિયરબોક્સ સાથે કનેક્ટેડ હોય છે. ગિયરબોક્સનું કામ શું હોય છે જનરલી કે સ્પીડને ચેન્જ કરવાનું, વેરી કરવાનું. હવે જે આપણે મેઇન શાફ્ટ જે છે લો સ્પીડ શાફ્ટ છે એની જે ગતિ હોય છે 12થી 15 આરપીએમ. ત્યારબાદ આવે છે હાઈ સ્પીડ શાફ્ટ. હાઈ સ્પીડ શાફ્ટની જે ગતિ હોય છે એ લો સ્પીડ શાફ્ટ કરતાં 100 ગણી વધારે હોય છે. એટલે અહીંયા કને ગિયરબોક્સનો રેશિયો હોય છે 1:100. એટલે કે આપણે 15 આરપીએમ જ્યારે ફરે છે મેઇન શાફ્ટ ત્યારે હાઈ સ્પીડ શાફ્ટ જે છે એ 1500 આરપીએમની સ્પીડે ફરતો હોય છે. બરાબર. એટલે કે જે શાફ્ટ જે છે બંને શાફ્ટને કનેક્ટ કરવાનું કામ કરે છે એનું નામ છે ગિયરબોક્સ. ત્યારબાદ આવે છે જનરેટર. જનરેટર જે આપણું પવનચક્કીનું હાર્ટ કહેવાય, જેનામાંથી આપણે ઇલેક્ટ્રિકલ એનર્જી આપણે મેળવીએ છીએ. અહીંયા જે આપણે ઉપયોગ કરીએ છીએ જનરેટર એ ફિક્સ સ્પીડ ઇન્ડક્શન જનરેટર છે. ફિક્સ સ્પીડ ઇન્ડક્શન જનરેટર છે જેમાં માઇનર સ્પીડ ચેન્જ થાય તો ચાલે છે. ત્યારબાદ આવે છે બ્રેક સિસ્ટમ. બ્રેક સિસ્ટમ એ શાફ્ટ ઉપર બ્રેક અપ્લાય કરવા માટે છે. જ્યારે પવનની ગતિ બહુ વધારે હોય છે ત્યારે આપણે પવનચક્કીને નુકસાનથી બચાવવા માટે આપણે બ્રેક સિસ્ટમ અપ્લાય કરીએ છીએ. ત્યારબાદ આવે છે કંટ્રોલ સિસ્ટમ. કંટ્રોલ સિસ્ટમ એ જે પવનચક્કીનું નેસલ જે છે એને પવનની દિશામાં સામે એડજસ્ટ કરવા માટે આપણે કંટ્રોલ સિસ્ટમનો આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ આવે છે એનેમોમીટર અને વિન્ડ વેન. એનેમોમીટર અને વિન્ડ વેન જે છે એ નેસલની ઉપરની બાજુ માઉન્ટ થયેલા હોય છે. આ બંને જે છે એ એના સેન્સર અથવા તો મેઝરમેન્ટ કહેવામાં આવે છે. એનેમોમીટર જે છે એ પવનની ગતિ માપે છે, જ્યારે વિન્ડ વેન જે છે એ પવનની દિશા જાણવા માટેનું સાધન છે. સૌપ્રથમ જોઈએ તો એનેમોમીટર પવનની ગતિ માપવા માટે અને પવનની દિશા માટે આપણે વિન્ડ વેન વપરાય છે. એનું લોકેશન આપણે આગળ જોશું કઈ જગ્યાએ હોય છે. આ બંને સાધનથી આપણે ઓટોમેટિક કંટ્રોલ કરીએ છીએ. નેસલને આપણે જે દિશામાં ફેરવવું હોય એ દિશામાં આપણે ઓટોમેટિક આપણે આ બેથી આપણે કંટ્રોલ કરીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ છીએ યો મેકેનિઝમ. યો મેકેનિઝમ એ નેસલ અને ટાવરની વચ્ચે હોય છે. યો મેકેનિઝમ શું કરશે, જ્યારે પવનની દિશા ચેન્જ થાય છે ત્યારે નેસલને પવનની દિશામાં સામે સ્થિર કરવા માટે આપણે જે એનું નેસલ જે છે એને એની ડાયરેક્શન ચેન્જ કરે છે, જેને આપણે કહીશું યો મેકેનિઝમ. યો મેકેનિઝમનું મુખ્ય કાર્ય છે કે પવનમાંથી આપણે મેક્સિમમ ગતિ ઉર્જા મેળવી અને મેક્સિમમ આપણે ઇલેક્ટ્રિકલ એનર્જી મેળવી શકીએ. એટલે યો મિકેનિઝમ છે એ બહુ જરૂરી છે. ત્યારબાદ આપણે આગળ જોયું કે બ્રેકિંગ સિસ્ટમ જે નેસલની અંદર હોય છે. તો બ્રેકિંગ સિસ્ટમ શા માટે જરૂરી છે, તો આપણે જ્યારે પવનચક્કીમાં ક્યારેક ફોલ્ટ આવે છે ત્યારે આપણે મેન્ટેનન્સ કરવું પડે છે. મેન્ટેનન્સના ભાગરૂપે આપણે જે એનો શાફ્ટ જે છે ને આપણે બ્રેક કરવો પડે છે, જેથી એની અંદર કામ કરતા ટેકનિશિયનને કાંઈ નુકસાન ન થઈ શકે. ત્યારબાદ જ્યારે પવનની ગતિ બહુ વધારે હોય છે એટલે કે વાવાઝોડું હોય છે ત્યારે પણ આપણે બ્રેક સિસ્ટમ અપ્લાય કરવી પડે છે, જેથી કરી અને આપણે જે નુકસાન થાય છે બચાવી શકીએ છીએ. આપણે જે ભાગો જોયા પવનચક્કીના એના ભાગો કઈ જગ્યાએ હોય છે, એનું શું કામ હોય છે એ આપણે એક જ આકૃતિમાં ચિત્રાત્મક રૂપે આપણે જોવાનું છે. સૌપ્રથમ આપણે જોઈએ તો આપણે વાત કરી હતી કે 3 બ્લેડ્સ હોય છે. તો આ 1, 2 અને 3 બ્લેડ છે. જે બ્લેડ જે છે જ્યાં કનેક્ટ થાય છે એને આપણે કીધું હતું રોટર હબ. તો આ જે છે એનું રોટર હબ છે. રોટર કારણ કે આ જે બ્લેડ જે છે એની પોઝિશન ચેન્જ કરે છે, રોટેટ કરે છે, એટલે આપણે એને કહીશું રોટર. અને બધી બ્લેડ ભેગી થાય છે આપણે એટલે કહીશું એને હબ કહીશું. આખું નામ થઈ ગયું એનું રોટર હબ. રોટર હબ જે છે એ બ્રેક સિસ્ટમ સાથે, લો સ્પીડ શાફ્ટ સાથે, ત્યારબાદ ગિયરબોક્સ સાથે, ત્યારબાદ
હાઈ સ્પીડ શાફ્ટ સાથે, ત્યારબાદ જનરેટર સાથે કનેક્ટેડ હોય છે. આ બધા જે ભાગો જે છે એ જે જગ્યાએ માઉન્ટ થયેલા હોય છે એને આપણે નેસલ કહીશું. એટલે નેસલ મુખ્ય ભાગ થઈ ગયો, જેની અંદર અલગ અલગ ભાગો રહેલા છે. નેસલની ઉપર ઓટોમેટિક કંટ્રોલ માટે આપણે જોયું હતું કે એનેમોમીટર, જે પવનની ગતિ માપવા માટે, જ્યારે વિન્ડ વેન એ પવનની દિશાને જાણવા માટે ઉપયોગમાં લઈએ છીએ. આ જે પિચ જે છે, પિચ એ બ્લેડનો એંગલ છે. જ્યારે પવનની ગતિમાં ચેન્જ આવે છે ત્યારે આપણે પિચને ચેન્જ કરીએ છીએ. આ ભાગ છે ટાવર છે. ટાવરની નીચે ફાઉન્ડેશન આવેલું હોય છે. નેક્સ્ટ આપણે જોવાનું છે કે પવનચક્કીના પ્રકારો. તો મુખ્ય બે પ્રકારની પવનચક્કી હોય છે, જે એના પ્રકાર એની એક્સિસના આધારે આપણે પાડીએ છીએ. પ્રથમ જે છે એ હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન છે. હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન, જેને આપણે HAWT કહીએ છીએ, જે અત્યારે સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવે છે, એટલે સૌથી વધારે પ્રચલિત છે. એની ધરી આડી છે એટલે જ આપણે એને કહીશું હોરિઝોન્ટલ એક્સિસ. એની કાર્યક્ષમતા એટલે એફિશિયન્સી એની વધારે છે. અત્યારે જે મોટાભાગની વિન્ડ મિલ જે છે, જેની કેપેસિટી કિલોવોટથી મેગાવોટમાં છે, કિલોવોટથી મેગાવોટમાં છે, એ બધી હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન છે. અને આ જે છે HAWT, એનામાં યો મિકેનિઝમની જરૂરિયાત રહે છે, કારણ કે એની જે ધરી જે છે આડી જે છે એને આપણે પવનની સામે ફિક્સ કરવાની છે, એટલા માટે આપણે આમાં યો મિકેનિઝમની જરૂર પડે છે. ત્યારબાદ આવે છે વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન, એટલે કે VAWT, જેની ધરી ઊભી હોય છે, એટલે કે વર્ટિકલ હોય છે, એટલા માટે નામ પડે છે વર્ટિકલ એક્સિસ. વર્ટિકલ એક્સિસ હોવાના કારણે એમાં જે છે કોઈ પણ યો મિકેનિઝમની જરૂર પડતી નથી અને એની કાર્યક્ષમતા ઓછી છે. આ જે છે વર્ટિકલ એક્સિસ એ જનરલી ડોમેસ્ટિક યુઝ માટે યુઝ થાય છે, જેનો આપણે 1 થી 5 કિલોવોટ, 1 કિલોવોટથી 5 કિલોવોટની કેપેસિટીમાં ઉપયોગ કરીએ છીએ. પવનચક્કીના જે બે ટાઈપ છે એનામાં આપણે જોયું તો પ્રથમ હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન, જે આપણે જોયું કે પવનની દિશામાં એની ધરી હોય છે. એની ધરી જે છે પવનની દિશામાં છે, એટલે આપણે આને કહીએ છીએ હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન, જે વધારે પડતા ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારબાદ છે વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન. વર્ટિકલ એક્સિસમાં એની જે એક્સિસ જે છે પવનચક્કીની એ ઊભી હોય છે, એટલે આપણે એને કહીશું વર્ટિકલ એક્સિસ. આનામાં જે પવન જે છે એના કરતાં 90 ડિગ્રી એની એક્સિસ હોય છે પવનચક્કીની. ત્યારબાદ આપણે પવનની ગતિના પરિમાણો જોવાના છે. પરિમાણો એટલે કે એના જે મીટર્સ છે, રેન્જ છે. તો જ્યારે પવનચક્કી એ રોટેટ થવાનું સ્ટાર્ટ કરે છે, એના માટે મિનિમમ સ્પીડની જરૂર છે પવનની, એને આપણે કહીશું કટ ઇન સ્પીડ. કટ ઇન સ્પીડ જે છે એમાં 3 થી 4 મીટર જેટલું પવનની ઝડપ હોવી જોઈએ. આનાથી ઓછી જો હશે ઝડપ તો પવનચક્કીની બ્લેડ જે છે રોટેટ નહીં થાય. 3 થી 4 મીટર પર સેકન્ડ અથવા એના કરતાં વધારેની ઝડપ હશે તો અને તો પવનચક્કીની બ્લેડ છે એ રોટેટ થવાનું સ્ટાર્ટ કરશે, અને ત્યારે જ આપણું ઇલેક્ટ્રિકલ આઉટપુટ એટલે કે જનરેશન થવાનું સ્ટાર્ટ થશે, જેને આપણે કહીએ છીએ કટ ઇન સ્પીડ, જેને આપણે મિનિમમ થ્રેશોલ્ડ સ્પીડ પણ કહીએ છીએ, મિનિમમ થ્રેશોલ્ડ સ્પીડ. ત્યારબાદ આવે છે નોમિનલ અથવા તો રેટેડ સ્પીડ. આ એવી સ્પીડ છે કે જ્યારે પવનચક્કીનું જે ઇલેક્ટ્રિકલ આઉટપુટ જે છે આપણે મેક્સિમમ મળે છે, જે રેટેડ આઉટપુટ જેટલું હોય છે. આ જે સ્પીડ જે છે એ 12 થી 15 મીટર પર સેકન્ડ જેટલી હોય છે, એટલે કે જ્યારે 12 થી 15 મીટર પર સેકન્ડ જેટલી પવનની ઝડપ થાય છે ત્યારે પવનચક્કીનું આઉટપુટ એ રેટેડ એટલે કે મેક્સિમમ મળે છે, રેટેડ આઉટપુટ મળે છે એમાં. ત્યારબાદ કટ ઓફ સ્પીડ છે, અથવા આપણે એને કહીશું હાઈ વિન્ડ સ્પીડ. હાઈ વિન્ડ સ્પીડ અથવા કટ ઓફ સ્પીડ એને કહીશું કે જ્યારે પવનની ગતિ એકદમ વધારે થઈ જાય છે અને આપણે વિન્ડ ટર્બાઇનને બંધ કરવું પડે છે. આ જે સ્પીડ જે છે 25 મીટર પર સેકન્ડની છે, એટલે કિલોમીટર પ્રતિ કલાકમાં જોઈએ તો 90 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે જ્યારે પવન વહે છે ત્યારે આપણે પવનચક્કીમાં કટ ઓફ સ્પીડ કહીએ છીએ, અને આ કન્ડિશનમાં આપણે પવનચક્કીને બંધ કરવી પડે છે. કટ ઓફ સ્પીડ શા માટે જરૂરી છે એ જોઈએ તો કટ ઓફ સ્પીડની જરૂરિયાત, વધારે પવન જ્યારે ફ્લો થાય છે ત્યારે બ્લેડ જે છે ને એને નુકસાન થઈ શકે છે, બ્લેડને નુકસાન થઈ શકે છે. જનરેટર જે છે એ વધારે સ્પીડના કારણે ઓવરલોડ થઈ શકે છે, જેથી કરી અને પવનચક્કી જે છે બળવાના ચાન્સીસ વધી જાય છે. એનું જે સ્ટ્રક્ચર જે છે એ હાઈ સ્પીડના કારણે
અસંતુલિત થઈ શકે છે અને પડી શકે છે. આ બધાના કારણે જે છે આપણે પવનચક્કી જે છે એ આ બધું ન થાય એટલા માટે ઓટોમેટિક બંધ કરી દઈએ છીએ. આપણે અત્યારે જે પવનચક્કીના ભાગો જોયા અને જનરેટરમાંથી જે ઇલેક્ટ્રિકલ આઉટપુટ મેળવ્યું, આ આઉટપુટ આપણે ગ્રીડ સાથે કનેક્ટ કરવું પડે છે. ગ્રીડ એટલે કે જે દરેક પાવરને એક જગ્યાએ એકઠો કરે છે, એટલે જે જગ્યાએ પાવર જનરેટ થાય છે એને આપણે કોઈપણ એક ટ્રાન્સમિશન લાઇનમાં કનેક્ટ કરીએ છીએ. એટલે જેટલી પણ પવનચક્કી હોય છે એ દરેકનું કનેક્શન ગ્રીડ સાથે થયેલું હોય છે. તો આપણે જોઈએ ગ્રીડ સાથેનું કનેક્શન. વિન્ડ ટર્બાઇનમાં જે ઉત્પન્ન થતો પાવર છે એ એસી છે. એસી એટલે અલ્ટરનેટિંગ કરંટ, જેને આપણે સ્ટેપ અપ કરવું પડે છે. આ જનરેટ થતો પાવર જે છે એ 690 વોલ્ટ કે 1000 વોલ્ટથી ઓછો જેટલો હોય છે, જેને આપણે 11000 વોલ્ટ એટલે કે 11 કેવીમાં સ્ટેપ અપ કરીએ છીએ. જે 11 કેવીને આપણે સબસ્ટેશનમાં ફીડર દ્વારા મોકલીએ છીએ અને આ સબસ્ટેશનમાં 11 કેવીમાંથી 66 કેવીમાં સ્ટેપ અપ થઈ અને જેનું કનેક્શન આપણે ગ્રીડથી કરીએ છીએ. ગ્રીડ સાથે કનેક્શન જોઈએ તો આપણી જે વિન્ડ મિલ છે પવનચક્કી, એનામાં જે જનરેટર હોય છે આ જગ્યા હોય છે જનરેટર, જેમાં પાવર જનરેટ થાય છે અને કેબલ દ્વારા આ પાવરને નીચે ટાવરના બેઝ સુધી આપણે લાવીએ છીએ, જ્યાં એનું ટ્રાન્સફોર્મર હોય છે જે 690માંથી 11 કેવી સુધી એનું સ્ટેપ અપ કરે છે. એટલે જનરેટ થતા વોલ્ટેજ 690 અરાઉન્ડ હોય છે. 690 વોલ્ટ એસી હોય છે, જેને આપણે સ્ટેપ અપ કરી અને 11 સુધી આપણે પહોંચાડીએ છીએ. 11 કેવીમાં આપણે સ્ટેપ અપ કરીએ છીએ. આ જે 11 કેવી જે છે વોલ્ટેજ એ આપણે સબસ્ટેશન સુધી લઈ જઈએ છીએ અને સબસ્ટેશનમાં આપણે 11/66 અથવા એના કરતાં વધારે કેવીમાં આપણે સ્ટેપ અપ કરીને આપણે ગ્રીડ સાથે કનેક્ટ કરીએ છીએ. આ જે ગ્રીડ જે છે એકદમ હાઈ વોલ્ટેજની હોય છે, જે દરેક જગ્યાએ પાવરને પહોંચાડે છે. વિન્ડમિલ આપણે સ્થાપિત કરવા માટે જે જગ્યા પસંદ કરવાની હોય છે એ જગ્યા એવી હોવી જોઈએ કે જ્યાં કને પવન ઉર્જા આપણે વધારે મળતી હોય અને ગતિમાં મળતી હોય. તો એવી જે જગ્યા હોય છે એમાં આપણે જોઈએ તો જે દરિયા કિનારો છે એ કિનારે હોય છે અને બીજી હોય છે દરિયાની અંદર, એટલે એકને કહેવાય ઓફશોર અને બીજાને કહેવાશે ઓનશોર. ત્યારબાદ આપણે ઊંચાઈવાળી જગ્યા એટલે કે ટેકરીવાળી જગ્યા હોય, ડુંગરાળ જગ્યા હોય કે જ્યાં કને એની હાઇટ ઊંચી હોય એવી જગ્યા પર આપણે પવનચક્કીને ઇન્સ્ટોલ કરી શકીએ છીએ, જેથી કરી અને આપણે મેક્સિમમ એટલે કે વધારેમાં વધારે પવન ઉર્જા આપણે મેળવી શકીએ છીએ. અત્યારના સમયમાં જે આપણે પાવર પ્લાન્ટ જે જોઈએ છીએ એમાં હાઇબ્રિડ પાવર પ્લાન્ટ મુખ્ય છે. હાઇબ્રિડ પાવર પ્લાન્ટમાં કેવું હોય છે કે સોલાર અને વિન્ડ બંનેનો આપણે ઉપયોગ કરીએ છીએ. કચ્છમાં અત્યારે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ પાવર પ્લાન્ટ જે છે એ અત્યારે સ્થાપિત થાય છે, જેની કેપેસિટી 30 ગીગાવોટની છે. 30 ગીગાવોટમાં 20 ગીગાવોટ જે છે એ સોલાર પ્લાન્ટની છે અને 10 ગીગાવોટ જે છે એ વિન્ડ પ્લાન્ટની છે. ટોટલ જે થાય છે 30 ગીગાવોટની કેપેસિટી છે એની. બરાબર. અત્યારે 2025માં ભારતમાં પવન ઉર્જા દ્વારા 53.12 ગીગાવોટ જેટલી આપણે એનર્જી ઉત્પન્ન કરીએ છીએ. આપણે અત્યાર સુધીમાં જે જોયું કે ઉર્જાના પ્રકાર, તો પુનઃપ્રાપ્ય, પુનઃ અપ્રાપ્ય, એમાં આપણે જોયું કે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતમાં વિન્ડ એનર્જી જે છે એ કઈ રીતના કામ કરે છે એ આપણે જોયું. એના ટાઈપ્સ જોયા, કટઆઉટ સ્પીડ એ બધું જોયું છે. તો આપણે જોયું કે પવનચક્કી જે છે એ પવનની ગતિ ઉર્જાને વિદ્યુત ઉર્જામાં કન્વર્ટ કરે છે. એનો આપણે જે વર્કિંગ જે એનો સિદ્ધાંત જે હતો એ એરોડાયનેમિક લિફ્ટ અને ડ્રેગનો સિદ્ધાંત છે એના જે આપણે પાર્ટ્સ જોયા હતા, પાર્ટ્સમાં એની જે બ્લેડ હતી, રોટર હબ હતું, નેસલ હતું. નેસલની અંદર આપણે જોયું હતું કે બ્રેક સિસ્ટમ, પછી શાફ્ટ, ગિયરબોક્સ, જનરેટર, આ બધા એના મુખ્ય પાર્ટ હતા. નેસલની ઉપર આપણે જોયું હતું કે વિન્ડવેન અને એનેમોમીટર જે આપણે ફીડબેક માટેના સાધન હતા. ત્યારબાદ આપણે એને ટાઈપ્સ જોયા હતા. ટાઈપ્સમાં બે હતું, HAWT એટલે કે હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન તથા VAWT એટલે કે વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન. અને આપણે લાસ્ટમાં જોયું હતું કે પવનની ગતિના આપણે જોયા હતા. સ્ટાર્ટિંગમાં તો કટ ઇન સ્પીડ હતી જેની લિમિટ હતી 3 થી 4 મીટર પર સેકન્ડ. ત્યારબાદ નોમિનલ સ્પીડ કે રેટેડ સ્પીડ જેને આપણે કહેતા હતા એ સ્પીડ હતી 12 થી 15 મીટર પર સેકન્ડ.
અને લાસ્ટમાં જ્યારે આપણે વિન્ડ જે છે એકદમ હાઈ થઈ જાય છે અને આપણે કટઆઉટ કરવું પડે છે, એ કટઆઉટ સ્પીડ જે છે એ 25 મીટર પર સેકન્ડથી વધારે હતું. એટલે 25 મીટર પર સેકન્ડથી વધારે જ્યારે પવન આવશે ત્યારે પવનચક્કી ઓટોમેટિક બંધ થઈ જશે. તો આ આપણે જોયું હતું કે આપણે આજના લેક્ચરમાં આટલા ટોપિક આપણે આજે કવર કર્યા છે. આપણે આજે જે લેસન શીખ્યા એના અમુક MCQ ક્વેશ્ચન છે જે આપણે અત્યારે જોવાના છે. પ્રથમ ક્વેશ્ચન છે, વિન્ડ ટર્બાઇન કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? એના 4 ઓપ્શન્સ છે: ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, એરોડાયનેમિક લિફ્ટ અને ડ્રેગ, થર્મલ કન્વેક્શન, રેડિયો એક્ટિવ ડીકે. સાચો ઓપ્શન છે આનો એરોડાયનેમિક લિફ્ટ અને ડ્રેગ. બીજો MCQ છે, વિન્ડ ટર્બાઇનમાં એનેમોમીટરનો ઉપયોગ જણાવો. ઓપ્શન્સ એ છે તાપમાન માપવા, ઓપ્શન્સ બી છે પવનની દિશા માટે, ઓપ્શન સી છે પવનની ગતિ માટે અને ઓપ્શન ડી છે યો માટે. તો આપણે જોયું હતું કે એનેમોમીટર જે છે નેસલની ઉપર હતું અને એ શું માપતું હતું? પવનની ગતિ માપતું હતું. અને વિન્ડ વેન જે હતું એ પવનની દિશા માપતું હતું. પ્રશ્ન નંબર 3 છે, યો મિકેનિઝમનું કાર્ય શું છે? યો મિકેનિઝમનું કાર્ય જાણવા માટે ઓપ્શન્સ એ છે બ્લેડની પીચ બદલવું, બી છે ટર્બાઇનને પવનની દિશામાં ફેરવવું, ઓપ્શન સી છે શાફ્ટની સ્પીડ વધારવી અને ઓપ્શન ડી છે ટર્બાઇનને બંધ કરવું. આનો સાચો જવાબ છે બી, ટર્બાઇનને પવનની દિશામાં ફેરવવું. પ્રશ્ન નંબર 4 છે, બ્લેડને શાફ્ટ સાથે જોડતો ભાગ કયો છે? બ્લેડ જે છે એને આપણે શાફ્ટ સાથે જે ભાગ જોડે છે એનું નામ શું છે? તો ઓપ્શન્સ એ છે ટાવર, ઓપ્શન્સ બી છે રોટર હબ, ઓપ્શન સી છે જનરેટર અને ઓપ્શન્સ ડી છે યો સિસ્ટમ. તો આપણે જોયું હતું કે જ્યાં નેસલની આગળનો ભાગ હતો ત્યાં કને બધી બ્લેડ ભેગી થતી હતી અને એને આપણે કીધું હતું રોટર હબ. તો ઓપ્શન્સ બી છે એ સાચો છે, રોટર હબ. તો આજે આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડના વિન્ડ મિલ લેશન વિશે તાલીમસર માર્ગદર્શન મેળવ્યું. આભાર.